શોભે એમ ભીસા છે અને વિશેષ આપ સૌનો સમય નહીં લેતા પણ મિત્રો આપ સૌને ખબર છે કે મને કે પુરુષોત્તમભાઈને ક્યારે અમને લોકોને આ ભાષણબાજી આવડતી નથી, કારણ કે જીવનમાં સવારથી લઈને સાંજ સુધી લોકોના પ્રશ્ન વાહે જોઈએ છે. એટલે આવો કોઈ અમને શોખય નથી કે ક્યાંય મંચ ઉપર જાય અને ભાષણબાજી કરીએ અને કાંઈક સારી વાતો કરીએ, પણ જે અમારા હૃદયમાં અમારા સમાજ માટે જે અમને દાજે છે. હું કાલે બાબરા મુકામે હતો ત્યારે જાહેર મંચ ઉપરથી મેં કીધું આ અમારા પરિવારની ત્રીજી પેઢી છે જે સમાજ માટે કામ કરે છે. મારા સ્વર્ગસ્થ શ્રી મારા દાદા શ્રી ઉદ્ધવજીભાઈ રામજીભાઈ સોલંકી, એમનું એ મુંબઈ ખાતે કોરી સમાજમાં ને આખા કાઠિયાવાડી સમાજમાં એવું મોટું નામ હતું. એમના દીકરા એટલે મારા બાપુજી પુરુષોત્તમભાઈ ઉદ્ધવજીભાઈ સોલંકી, ઈવે એના જીવનમાં સમગ્ર ગુજરાત અને મુંબઈના કોરી સમાજને એક આગલી ઓળખ આપી. અને આજે એમના દીકરા તરીકે હું પોતે દિવ્યેશ પુરુષોત્તમભાઈ સોલંકી આપ સૌના એક ચાહના અને પ્રેમથી અને એક માતાજી અને દાદાની દયા છે અમારા ઉપર કે ભાઈ આ અમારા પરિવારમાં વારસાગત આવ્યું છે, અમારા લોહીમાં વણાઈ ગયું છે કે અમે સવારે ઉઠી હતી રાતે સોએ ત્યાં સુધી કોળી 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 શબ્દ છે ને